નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું નિકુંજ રાવલ સ્વાગત કરું છું। આજે આપણે વેલકમ સ્કૂલના દ્રશ્ય અને શ્રાવ્ય તાસમાં એકઠા થયા છીએ। ગત લેક્ચરમાં આપણે પાર્ટ 2 એટલે કે સાક્ષીભૂત મનુષ્યનો ભાગ 2 ભણી ગયા, જેમાં આપણે સાક્ષીભૂત મનુષ્યો કોણ કોણ છે અને એ કેવા કેવા પ્રકારનું કાર્ય કરે છે, જે ઘટના છે એ ઘટનાના કોણ કોણ સાક્ષીઓ છે અને એ સાક્ષીઓમાં એ કેવા કેવા પ્રકારનું કાર્ય કરે છે એની ચર્ચા આપણે કરી ગયા કે 3 સાક્ષીઓ છે, પથ્થર, પશુ અને મનુષ્ય। એ ત્રણેય કેવું કેવું કાર્ય કરે છે એની ચર્ચા આપણે કરી ગયા છે, પણ આ ચર્ચાને થોડી વિસ્તૃત હવે સમજીશું આ લેક્ચરમાં। તો અગાઉ આપણે શીખી ગયા હતા कि वस्तुतस्तु मनुष्य खरे रीते मनुष्य खरेखर मनुष्य यदि मनुष्य एव वर्तते, जो मनुष्यनी जेम इव એટલે કે જેમ, વર્તતે એટલે કે વર્તે, ખરી રીતે જો મનુષ્ય મનુષ્યની જેમ વર્તે તદા સહ દુર્ઘટનાયાઃ સાક્ષી ભૂત્વા, તદા સહ, તદા એટલે કે ત્યારે, સહ એટલે કે તે, દુર્ઘટનાયાઃ એટલે કે દુર્ઘટનાના, સાક્ષી એટલે કે સાક્ષી જોનારા, એને દર્શન કરનારા, ભૂતવા। તો ભૂતવા શબ્દ છે એમાં ત્વા પ્રત્યય લાગ્યો છે। તો ત્વા પ્રત્યય છે એ કેમાં લાગે છે મિત્રો? સંબંધક ભૂત કૃદંતમાં। તો જ્યારે સંસ્કૃતમાં કોઈ પણ શબ્દની પાછળ ત્વા પ્રત્યય લાગ્યો હોય તો એ સંબંધક ભૂત કૃદંત છે। અને ગુજરાતીમાં એમાં શું લાગે તો કે ભાઈ ઈ કે ઈને, ઈ કે ઈને શબ્દ લાગે છે। તો સાક્ષી ભૂતવાહા, સાક્ષી બનીને લાગ્યો ઈને, સાક્ષી બનીને, સાક્ષી ભૂતવા, સાક્ષી બનીને ત્રિવિધમ કાર્યમ આચરંતી, ત્રિવિધમ 3 પ્રકારના, કાર્યમ એટલે કાર્યને, આચરતી એટલે આચરણમાં મૂકે છે। તો યદિ મનુષ્યાઃ સાક્ષી ભૂત્વાઃ, જ્યારે મનુષ્ય સાક્ષી બનીને ત્રિવિધમ કાર્યમ આચરતી, 3 પ્રકારના કાર્યો આચરણમાં મૂકે છે। કિમ કિમ કાર્યાણિ અસ્તિ અતઃ વિસ્તૃત પઠામિ, કયા કયા કાર્યો છે એ આપણે વિસ્તૃત પઠામાં હોય આપણે વિસ્તૃત ભણીશું। તો આગળ વાત કરે છે કે ભાઈ સુનિત એમ કહે છે કે કાની કાની તાની ત્રિવિધાની કાર્યાણી, કાની કાની એક પ્રકારનો અવ્યય છે, કયા કયા, બરાબર? કાની કાની હતી કેમ અર્થ અસ્તિ? કયા કયા, કાની કાની એટલે કે કયા કયા, તાની એટલે કે તે, ત્રિવિધાની કાર્યાણી એટલે કે 3 પ્રકારના કાર્યો છે। કાની કાની ક્યાં ક્યાં? ત્રિવિધાની 3 પ્રકારના કાર્યમસ્તિ, કાર્ય છે, બરાબર? પહેલાનો પ્રશ્ન થયો કે ભાઈ તમે એમ કહો છે કે 3 પ્રકારના કાર્યો છે, તો ક્યાં ક્યાં છે ભાઈ ઈ મને કહો। તો એની ચર્ચા હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ। તો પહેલું કાર્યની શરૂઆત છે। प्रथम कार्य किमस्ति? दुखानुभूयः, दुखनी अनुभूति। भाई पहलू कार्य क्यों कीधुं? दुखनी अनुभूति એટલે કે દુખ અનુભવવું, અનુભવે છે। પહેલું કાર્ય કેટલું કરે છે મનુષ્ય? તો કે પહેલું કાર્ય કરે છે એ દુઃખને અનુભવે છે। મનુષ્ય છે એ લાગણીશીલ પ્રાણી છે, એટલે એનામાં જે લાગણી થાય છે, પશુઓ પણ લાગણીશીલ હોય છે મિત્રો, પણ પશુઓને જ્યારે કોઈ બાબતનું દુઃખ થાય ત્યારે એ આંસુ છાડે છે, રડવા માંડે છે, દુઃખી થઈ જાય છે, પણ કંઈ કરી શકતા નથી, કારણ કે મનુષ્ય જેવી બુદ્ધિ એનામાં નથી। તો મનુષ્ય છે એ જ્યારે દુઃખ અનુભવે છે ત્યારે એ બીજું કાર્ય કરે છે। કયું કરે છે આપણે આગળ જોઈશું, પણ દુઃખ અનુભવવાનું કાર્ય કરે છે એ સમય શું કરે છે એ સમજવાની વાત છે। તો પ્રથમ કાર્યમ અસ્તિ દુઃખાનુભૂતિ, પહેલું કાર્ય દુઃખની અનુભૂતિ છે, દુઃખને અનુભવવાનું છે।
मनुष्य एव दुखेन दुखितो हो भवितुम अर्हति सुखेन च सुखितः। કે ભાઈ મનુષ્ય છે એ મનુષ્ય જ, બરાબર, મનુષ્ય એવા મનુષ્ય જ દુઃખેન દુઃખિતઃ દુઃખથી દુઃખી થાય છે, ચ અને સુખેન ચ સુખિતઃ અને સુખથી સુખી થાય છે। આ મનુષ્યની માનસિકતા છે મિત્રો, કે માણસ જ્યારે કોઈનું સુખ જોવે ત્યારે પોતે સુખની અનુભૂતિ કરે અને જ્યારે દુઃખેન દુઃખિતો ભવતિ, જ્યારે કોઈનું દુઃખ જોવે છે ત્યારે દુઃખી થઈ જાય છે। પણ ઓલું કહે ને કે વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે। સાચો સજ્જન, સાચો મનુષ્ય એ છે કે જે બીજાના દુઃખને જાણે છે, પીડ પરાઈ જાણે રે, બીજાના દુઃખનો અનુભવ કરે છે। પણ માત્ર અનુભવ કરવાથી એ સજ્જન વ્યક્તિ સારો વ્યક્તિ છે એવું ન કહી શકાય। કેમ? તો વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે પણ મનમાં અભિમાન ન આણે રે। ગુજરાતીમાં પહેલું જ કહેવાય મિત્રો, તમે શીખી ગયા કે સાચો સજ્જન એ છે કે બીજે કોઈનું દુઃખ જોવે તો એને દુઃખની અનુભૂતિ થાય, બીજાના પીડ યાની કે દુઃખને જોવે, દુઃખને સમજે તો એ પણ દુઃખી થાય। પણ ત્યાંથી વિશેષ નથી, દુઃખને જાણ્યા પછી પર દુઃખે ઉપકાર કરે, બીજાના દુઃખમાં બીજાને મદદરૂપ થાય, તોય શું કરે? અભિમાન ન આણે, અભિમાન ન કરે। તો મનુષ્ય એ જ છે કે ભાઈ દુઃખથી, કોઈના દુઃખને જોઈને દુઃખી થાય છે, કોઈના સુખને જોઈને સુખી થાય છે, પણ જ્યારે કોઈના દુઃખને જોવે છે ત્યારે મનુષ્ય શું કરે છે? જે સજ્જન માણસ છે, જે સારો માણસ છે, જે વૈષ્ણવ છે એટલે કે સજ્જન છે, એવો સજ્જન માણસ બીજાના દુઃખને જોઈ માત્ર દુઃખી થતો નથી, પણ બીજાના દુઃખને દૂર કરવા પ્રયત્ન કરે છે, બીજાના દુઃખને દૂર કરે છે। તો અતઃ દુર્ઘટનાયાઃ પીડાગ્રસ્ત, આથી દુર્ઘટનામાં પીડા પામેલા, પીડાગ્રસ્ત એટલે પીડા પામેલા, દુઃખિતમ જનઃ દુઃખી માણસને, દુઃખિતમ એટલે કે દુઃખી, જનઃ એટલે માણસને, દ્રષ્ટવા જોઈને, મનુષ્યેણ મનુષ્ય વડે, મનુષ્યથી દુઃખાનુભૂતિ કરણીયમ ભવતી, મનુષ્યએ દુઃખની અનુભૂતિ કરણીયમ ભવતી કરવી જોઈએ। આ એક મનુષ્ય તરીકેનો એક ભાવ છે ભાઈ, હે, માનવ તરીકેની એક માનવીય સહજ લાગણી જેને કહી શકાય કે જ્યારે આપણે કોઈને દુઃખને જોતા હોય, કોઈ દુઃખી માણસને તડફડતો જોઈએ, પીડા પામતો જોઈએ, ત્યારે આપણી આંખોમાંથી આંસુની ધારા વહી જાય। અને ધારા વહેવાથી કંઈ મહત્વનું નથી, પણ સામેના માણસને દુઃખને દૂર કરવા જે પ્રયત્નશીલ થાય એ મનુષ્ય સાચો છે। યહ ખલુ એતાદૃશમ જીવમ પશ્યનઃ, યહ એટલે કે જે, યહ એટલે કે જે, એતાદૃશમ આવા પ્રકારના, જીવમ એટલે કે મનુષ્યને, પશ્યન એટલે જોઈને, અપી જોઈને પણ દુઃખમ ન અનુભવતી, દુઃખની અનુભૂતિ કરતા નથી। યહ ખલુ જે ખરેખર, એતાદૃશ, એતાદૃશ એટલે આવા પ્રકારના, દૃશ્ય એટલે એતાદૃશ અર્થાત આવા પ્રકારના જીવમ મનુષ્યને, જીવને, પશ્યના જોઈને, અપી પણ, પશ્યનાપી જોઈને પણ દુઃખમ ન અનુભવતી, દુઃખને અનુભવતા નથી। સહ મનુષ્ય નાસ્તિ, સહ એટલે કે તે, મનુષ્ય એટલે માણસ
નાસ્તિ એટલે નથી. ન વત્તા અસ્તિ સંધિ થવી પડશે ભાઈ. ન વત્તા અસ્તિ નાસ્તિ નથી. તો સાચો મનુષ્ય એ છે કે જે દુઃખને અનુભવે છે, બીજાના દુઃખને સમજે છે, પીડ પરાઈ જાણે રે, પણ જે આવા દુઃખને સમજતો નથી એ મનુષ્ય છે નહીં. અપિતુ સહ પસ્તર એવ. અપી એટલે કે પણ, તું એટલે કે તે, સહ એટલે કે તે તો. અપિતુ સહ પણ તે તો, તું એટલે કે તો અને સહ એટલે તે, પણ તે તો પસ્તર એવ પથરા જેવો છે, પથ્થર છે, જડ છે. નથી કહેતા કે આ માણસ તો પથ્થર દિલ છે ભાઈ, એને આપણા દુઃખની અનુભૂતિ ન હોય વાલા. અમુક માણસો છે કઠોર હોય છે, જેને આપણે મનુષ્ય ન કહી શકીએ, એ રાક્ષસ જેવા હોય જેને કહેવાય. આવા જે મનુષ્યો છે એને કોઈ જાતની કોઈની પીડાની અનુભૂતિ થતી નથી, એટલે એ મનુષ્ય નથી પણ પશુ છે એવું કહે છે. યતો હિ પસ્તરઃ કદાપી અન્યસ્ય દુઃખમ ન અનુભવતી. યતો એટલે કારણ કે, હિ એટલે એક પ્રકારનો અવ્યય છે જેનો અર્થ થાય ખરેખર. કારણ કે ખરેખર, પસ્તરઃ કદાપી પથ્થર વગેરે ક્યારેય પણ અન્યસ્ય દુઃખમ ન અનુભવતી. અન્યસ્ય એટલે બીજાના, દુઃખમ એટલે કે દુઃખને, ન અનુભવતી અનુભવતા નથી. કે ભાઈ પથરા છે, પથરા વગેરે જડ છે, એ અચેતન છે, એને કોઈ બી તમારા દુઃખની અનુભૂતિ ન થાય. તો જે આવા છે પથ્થર જેવા, એ પશુ જેવા છે, એનામાં બુદ્ધિ નથી, અને જેનામાં લાગણી જેવું તત્વ નથી, જેનામાં દયા જેવું તત્વ નથી, જેનામાં સ્નેહ જેવું તત્વ નથી, એ પથ્થર જેવા કઠોર છે. હવે સુનિધ કહે છે કે યથા અર્થમ ભવાન આહ, એમાં સંધિ છૂટી પડે છે મિત્રો. ભવાન, આમાં પણ સંધિ છૂટી પડે છે. સંધિ આ પ્રમાણે થાય છે, યથા અર્થમ. આ એક યથા અર્થમ, અને બીજી સંધિ ભવાન આહ. ભવાન આહ, તો ભવાન એટલે કે આપ શ્રીમાન, આહ એટલે કે બોલવું, યોગ્ય બોલ્યા છો. યથા અર્થમ ભવાન આહ, આપ શ્રીમાન યોગ્ય બોલ્યા છો. પેલા એમ કીધું, કોને? પુનિતને કીધું કે આપ શ્રીમાન બરોબર બોલ્યા છો. ખરેખર જે મનુષ્યો આવા સમયે દુઃખની અનુભૂતિ કરતા નથી એ પશુ જેવા છે. અને બીજી વાત કરીએ કે પથ્થર જેવા પણ છે, કારણ કે પથ્થર છે એ કઠોર હોય છે, એ જળ હોય છે, એ અચેતન હોય છે, નિર્જીવ હોય છે, માટે એને અન્યના દુઃખની અનુભૂતિ થતી નથી. મમ આપી બહુદાહા. મમ આપી, ત્યાં સંધિ છૂટી પડે છે. મમ વત્તા આપી. મમ એટલે મેં, આપી એટલે કે પણ. મમ આપી મેં પણ, બહુદાહા એટલે ઘણીવાર, અપરિચિતમ, અપરિચિત એટલે કે અજાણ્યા, જેને આપણે ઓળખતા નથી તેવા, દુર્ઘટનાગ્રસ્તમ દુર્ઘટનામાં પડેલા, જન્મ પશ્યતા માણસને જોયા છે, દુઃખમ અનુભમ અસ્તિ અને દુઃખની અનુભૂતિ કરી છે. કે ભાઈ મેં પણ ઘણીવાર આવા અપરિચિત માણસોને જોયા છે અને દુઃખની અનુભૂતિ કરી છે. કારણ કે આપોઆપ ભાઈ માણસ સહજ લાગણી કહેવાય, એ તો આપોઆપ આવી જાય અને આપોઆપ આપણી આંખોમાંથી આંસુઓ સરી જાય. ઘણા તો ત્યાં સુધી લાગણીશીલ હોય, જેને આપણે અતિ સજ્જન માણસ કહી શકીએ. કે કોઈ ફિલ્મ જોતા હોય, ફિલ્મ તો એકદમ નાટક છે, ખોટું જ છે, તેમ છતાં એ વ્યક્તિની
જે પીડા છે, દુઃખ છે, એને જોઈને એને બેઠા બેઠા એ દ્રશ્ય જોતા એની આંખમાંથી આંસુ સરી જાય અને એને દુઃખની અનુભૂતિ થાય, તો એ એક સજ્જન માણસની, એક સાચા મનુષ્યની નિશાની છે એવું આપણે કહી શકીએ. તો દ્વિતીય કાર્યમ કિમ અસ્તિ, ચાલો એક કાર્ય તો સમજી ગયા કે દુઃખા અનુભૂય ઇતિ પ્રથમ કાર્ય અસ્તિ, દુઃખની અનુભૂતિ કરવી એ પહેલું કાર્ય છે. તો દ્વિતીય કાર્યમ કિમ અસ્તિ, બીજું કાર્ય શું છે એ આપ મને જણાવો. તો પુનિત હવે કહે છે કે દ્વિતીય કાર્ય તું કર્તવ્યમ કર્તવ્યસ્ય નિર્વાહ, તો બીજું કાર્ય છે એ શું છે, તો કે બીજું કાર્ય છે કર્તવ્યનો નિર્વાહ, એટલે કે કર્તવ્ય પાલન. દ્વિતીય કાર્ય શું છે? કર્તવ્યનો નિર્વાહ કરવો, એટલે કે કર્તવ્યનું પાલન કરવું. કર્તવ્યસ્ય નિર્વાહ, બરાબર. કર્તવ્ય એટલે જે કર્તવ્ય પાલન કરવાનું છે, કર્તવ્યસ્ય નિર્વાહ, કર્તવ્ય પાલન મહત્વનું કાર્ય. મિત્રો, મેં અગાઉ વાત કરી કે સાચો વૈષ્ણવજન એ નથી કે માત્ર દુઃખને અનુભવે છે. ભાઈ, સાચો વૈષ્ણવજન એ છે કે જે બીજાના દુઃખને અનુભવે છે, બરાબર, અને પછી એના દુઃખને દૂર કરે છે. વૈષ્ણવજન તો તેને કહીએ કે પીડ પરાઈ જાણે રે, પર દુઃખ એ ઉપકાર કરે. બીજાના દુઃખમાં એને મદદરૂપ થાય, એના દુઃખને દૂર કરીએ, એ આપણું કર્તવ્ય છે. તો એ પ્રકારનું કર્તવ્ય કેવું અહીં નિભાવવાનું છે એની ચર્ચા અહીંયા કરી છે. કર્તવ્યસ્ય નિર્વાહ, કર્તવ્યનો નિર્વાહ કરવો, કર્તવ્યનું પાલન કરવું એ બીજું કાર્ય છે. દુર્ઘટનાગ્રસ્ત જનઃ સદ્યઃ એવ ઔષધાલય આશ્રિતમ કરણીય ભવતિ. દુર્ઘટનાગ્રસ્ત એટલે કે દુર્ઘટનાથી ઘેરાયેલા, દુર્ઘટનામાં પીડાયેલા, જનઃ એટલે કે માણસને, સદ્યઃ એટલે કે તરત જ, ઇસી મિનિટે, તાત્કાલિક, જેને આપણે કહીએ તો સદ્યઃ એટલે કે તરત જ, એવ એટલે કે જ, સદ્યઃ એટલે તરત, એવ એટલે જ, બરાબર. આ એક પ્રકારનો અવ્યય છે જેનો અર્થ આપણે જોયો કે ભાઈ સદ્યઃ એટલે તરત અને એવ એટલે જ. સદ્ય એવ તરત જ, ઔષધાલય આશ્રિત, સંધિ છૂટી પડે છે મિત્રો. ઔષધાલય વત્તા એટલે કે અગ્રે આશ્રિત, બરાબર. તો ઔષધાલય, ઔષધાલય કિમ અસ્તિ, દવાખાનું. ઔષધાલય કોને કહી શકાય? દવાખાનું, હોસ્પિટલ. ઔષધાલય આશ્રિત, દવાખાને પહોંચાડવો જોઈએ. આશ્રિત એટલે પહોંચાડવો. કરણીયમ ભવતી, જોઈએ. કર્તવ્યનું પહેલું પાલન શું છે ભાઈ? કર્તવ્ય પાલનનું પહેલું કાર્ય એ કરવાનું છે કે જે દુર્ઘટનાગ્રસ્ત છે, જે દુર્ઘટનાથી પીડાયો છે, એને દવાખાને લઈ જવું. શું લઈ જવો? દવાખાને લઈ જવું. આ કર્તવ્ય પાલનનું પહેલું કાર્ય છે. ઔષધાલય આશ્રિતમ કરણીયો ભવતી, દવાખાને લઈ જવો. યેન તસ્ય ઉચિતમ ઉપચાર સ્યાતઃ, યેન તસ્ય, યેન એટલે કે જેથી, તસ્ય એટલે કે તેનો, ઉપચાર એટલે કે એની સારવાર, જાતઃ એટલે થાય, જાત એટલે થાય. યેન તસ્ય ઉપચાર જાતઃ, જેથી તેની યોગ્ય સારવાર થાય. ઉપચાર સ્યાતઃ, સ્યાતઃ એટલે થાય, બરાબર. યેન તસ્ય ઉપચાર સ્યાતઃ, જેથી તેની યોગ્ય સારવાર થાય. તત્ર સંગત્ય કદાચિત, તત્ર એટલે કે ત્યાં, સંગત્ય એટલે કે જઈને, તત્ર સંગત્ય ત્યાં જઈને, તસ્મેહ, તસ્મેહ એટલે કે તેને, રક્તસ્ય એટલે કે લોહીની, રુધિરની, રક્તની, આવશ્યકતા ભવતી જરૂરિયાત હોય, ચેતઃ તેથી,
સ્વકીયમ રક્તમ અપી, તેથી પોતાનું રક્તમ અપી એટલે કે લોહી પણ, રક્ત પણ, તસ્મેહે તેને, દાતવ્યમ આપવું જોઈએ. તવ્ય પ્રત્યય વિદ્યત કુદન મિત્રો, તસ્ય દાતવ્યમ ઇતિ, તેને આપવું જોઈએ. સૂચના આપી ભાઈ, આપવું જોઈએ, આપણું કર્તવ્ય છે. તો એટલા માટે અહીંયા વિદ્યત કૃદંત છે મિત્રો કે તત્ર સંગત્ય કદાચિત તસ્મે રક્તસ્ય આવશ્યકતા ભવતી ચેત સ્વકીય રક્તમ અપી તસ્મે દાતવ્યમ ભવતી. કે શું કહે છે ભાઈ? તત્ર સંગત્ય ત્યાં જઈને, કદાચિત એટલે ક્યારેક, તસ્મે એટલે તેને, રક્તસ્ય એટલે કે લોહીની, આવશ્યકતા ભવતી જરૂર પડે, ચેત તો તેને, ચેત એટલે કે તો તેને, સ્વકીયમ રક્તમપી પોતાનું લોહી પણ, દાતવ્યમ ઇતિ આપવું જોઈએ. કે ભાઈ તમે એને દવાખાને લઈ ગયા છો અને દવાખાને કદાચ એને લોહીની જરૂર પડે અને આપણું બ્લડ ગ્રુપ એને મળતું હોય તો આપણે આપણું લોહી પણ આપવું જોઈએ. કારણ કે રક્તદાન એ મહાદાન કહેવાયું છે. તો બીજું કામ કયું કરવાનું છે? રક્ત આપવું, રક્ત સહાય કરવી. જો એને જરૂર પડે ભાઈ તો આપણે એને રક્તની, આપણા લોહીનું દાન કરી અને રક્તની સહાય પણ કરવી જોઈએ. તસ્ય પરિવારે સૂચના દાતવ્યા ભવતી. તસ્ય પરિવારે, આ ત્રીજું કાર્ય બહુ જ મહત્વનું છે. કારણ કે તમે જે વ્યક્તિને લઈ ગયા છો દવાખાને, એક્સિડન્ટ વાળો જે માણસ છે, એક્સિડન્ટ વાળા વ્યક્તિને તમે દવાખાને લઈ ગયા છો પણ એ તમે ઓળખતા નથી, તો સારવાર દરમિયાન આર્થિક જરૂરિયાત ઊભી થાય અથવા તો અન્ય કોઈ બાબતની જરૂરિયાત ઊભી થાય તો એનો પરિવાર એની જોડે હોય, જો એનો પરિવાર એની સાથે હોય તો એ વ્યક્તિની સારવાર છે એ વધુ વ્યવસ્થિત રીતે થઈ શકે. એટલે મહત્વની વાત એ પણ છે મિત્રો કે તસ્ય પરિવારે સૂચના દાતવ્યાહ, તેના પરિવારને સૂચના દાતવ્યાહ એટલે આપવી જોઈએ. બરાબર? કે ભાઈ એનો ફોન નંબર કે કંઈ પણ એનો જે કોન્ટેક્ટ થઈ શકે આ પરિવારનો, એવો કોન્ટેક્ટ કરી એના પરિવારને જાણ કરવી જોઈએ. શું કામ જાણ કરવી જોઈએ? તો કે જેન તસ્ય, જેથી તેનો, પરિવારજન, જેથી તેના પરિવારના લોકો, પરિવારના સભ્યો, પરિવારના માણસો, ઔષધાલય, યા સંધિ છૂટી પડે છે, ઔષધાલય વત્તા આગત્ય. બરાબર? આ આગત્ય શબ્દ તમે ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર? એ પ્રકારનો અવ્યય ક્રિયાપદના સ્વરૂપમાં છે. આગત્ય એટલે આવીને, ઔષધાલય આગત્ય, દવાખાને આવીને, ઔષધાલયે પહોંચીને, તસ્ય વિશેષ, તેને વિશેષ પ્રકારની સહાયો ભવેત, સહાય આપી શકે. બરાબર? શું કામ? ત્રીજું કાર્ય છે કર્તવ્યાનુભૂતિમાં. બીજું કાર્ય શું કરવાનું છે? તો કે ત્રીજું કાર્ય તેના પરિવારના લોકોને, પરિવારને જાણ કરવી. ભાઈ તેના પરિવારના લોકોને જાણ કરવી. શું કામ જાણ કરવી? તો કે એના પરિવારના લોકો દવાખાને આવીને એને વિશેષ પ્રકારની સહાય આપી શકે એટલા માટે એને જાણ કરવી, જેથી કરીને કોઈ પણ બાબતનું, ઉદાહરણ સ્વરૂપે ઓપરેશનનું કામ આવે તો ઓપરેશનના કામમાં કોઈ ડોક્યુમેન્ટલી સહાય કરવાની થાય કે ભાઈ સાઇન બાઇન કરવાની થાય તો પરિવારના લોકો કરી શકે, એ તો ન કરી શકે. બરાબર? તો એ બાબતને લઈને પણ ધ્યાન રાખવું પડે. એટલા માટે પરિવારના લોકોને બોલાવવા જોઈએ. દુર્ઘટનાયા સાક્ષિણઃ, દુર્ઘટનાના સાક્ષી, મનુષ્યનો એતાદૃશમ કર્તવ્યમ સર્વે મનુષ્યૈ અસ્ય કર્તવ્યસ્ય નિર્વાહ કરણ્યમ એવ. કે ભાઈ દુર્ઘટનાયા સાક્ષિણઃ, દુર્ઘટનાના સાક્ષી, મનુષ્યનું એતાદૃશમ એટલે કે આવા પ્રકારનું કર્તવ્યમ અસ્તિ, કર્તવ્ય છે. કે ભાઈ જે દુર્ઘટનાનો સાક્ષી થાય છે જે મનુષ્ય, એ દુર્ઘટનાના સાક્ષીનો મનુષ્ય, જે દુર્ઘટના ઘટિત થઈ છે એ દુર્ઘટનાનો કોઈ વ્યક્તિ સાક્ષી છે, એ દુર્ઘટનાને કોઈ વ્યક્તિએ જોઈ છે, ત્યારે એને એતાદૃશમ કાર્યમ કર્તવ્યમ
અનુપૂર્ણ કાર્યમ કર્તવ્યમ પૂર્ણ ભવતી, એ પ્રકારનું કાર્ય છે એને પૂર્ણ રીતે નિભાવવું જોઈએ. એટલા માટે વાત કરી છે કે દુર્ઘટનાયા સાક્ષીનઃ, દુર્ઘટનાના સાક્ષી બનેલા મનુષ્યનું એતાદૃશમ એટલે આવા પ્રકારનું કાર્યમ અસ્તિ, આવા પ્રકારનું કર્તવ્યમ અસ્તિ, આવા પ્રકારનું કર્તવ્ય છે. સર્વે મનુષ્ય કે ભાઈ તમે કોઈ દુર્ઘટનાના સાક્ષી બનો છો ત્યારે જ તમે મદદરૂપ થાવ એવું નથી. જે સાચો મનુષ્ય છે એ આવી કોઈ દુર્ઘટના હોય કે કોઈને આર્થિક સહાય હોય, કોઈને સામાજિક સહાય હોય, તો આવી કોઈ પણ સહાય જે છે એ કોઈને કાંઈ મદદ કરવાની હોય તો એ મદદરૂપ થવું જોઈએ. માત્ર કોઈ એક્સિડન્ટમાં જ આપણે બધાને મદદરૂપ થઈએ એવું નથી, બીજા કામોમાં પણ એને મદદરૂપ થવું જોઈએ. એટલા માટે વાત કરી છે કે સર્વે મનુષ્ય હે, બધા જ મનુષ્યોએ અસ્ય કર્તવ્યસ્ય નિર્વાહ, આ કર્તવ્યનું પાલન કરણીય ભવતી એવ, કરવું જ જોઈએ. મિત્રો હવે આજ પાઠનું જે અંતિમ મુદ્દો છે એ આપણે આવતા લેક્ચરમાં લઈશું. ત્યાં સુધી બધાને નમસ્કાર. સુનીતઃ તૃતીયમ કાર્યમ કિમ અસ્તિ યત ઘટનાયા સાક્ષી મનુષ્ય આચરતે. ભાઈ તૃતીયમ કાર્ય કિમ અસ્તિ, હવે સુનિત પ્રશ્ન કરે છે પુનિતને કે તૃતીયમ કાર્યમ કિમ અસ્તિ. આપણે તો બે કાર્યો શીખા કે પહેલા તો દુઃખનો અનુભવ કરવો, પછી કર્તવ્યનું પાલન કરવું. એ કર્તવ્યના પાલનમાં પણ ત્રણ બાબતો આવી. હવે ત્રીજું જે મુખ્ય કાર્ય છે એ શું છે એની વિશે સુનિત પુનિતને પ્રશ્ન કરે છે. યત ઘટનાયા સાક્ષી મનુષ્ય આચરેત, યત એટલે કે જે, ઘટનાયા એટલે કે ઘટનાના, સાક્ષીભૂત એટલે સાક્ષી બનેલા, મનુષ્ય આચરેત મનુષ્યએ આચરવું જોઈએ. કે જે ઘટનાના સાક્ષી બનેલા મનુષ્યએ આચરવું જોઈએ એવું ત્રીજું કાર્ય કયું છે એ પ્રશ્ન કરે છે સુનિત. તો પુનિત એનો જવાબ આપે છે કે તૃતીયમ કાર્યમ અસ્તિ બોધ પ્રાપ્તિ. ત્રીજું કાર્ય જે અંતિમ અને મહત્વનું કાર્ય છે એ કયું છે તો કે બોધની પ્રાપ્તિ, બોધ પ્રાપ્તિ. એટલે આ ઘટનામાંથી આપણે સમજવાનું શું છે, આપણે શું બોધ લેવાનો છે કે ભાઈ કોઈ પણ ઘટના બનતી હોય એમાં બે વ્યક્તિઓની જવાબદારી હોય, એકનો વાંક હોય એકનો ન હોય. પણ જેનો વાંક છે એ શું કામ આ પ્રકારની ભૂલ કરી ગયો અને એ ભૂલ આપણાથી ન થાય એને સમજવી, એને મગજમાં રાખવી અને ફરી વખત આપણે પણ આવી કોઈ દુર્ઘટનાના ન ભોગ બનીએ એવો પ્રયત્ન કરવો એ બોધ પ્રાપ્તિ છે. મનુષ્ય એણ સદૈવ બોધ પ્રાપ્તિએ પ્રયત્નમ કરણીયો ભવતી. મનુષ્ય એણ, મનુષ્યએ સદૈવ એટલે હંમેશા જ, બોધ પ્રાપ્તિએ બોધ પ્રાપ્તિ માટે પ્રયત્નમ કરણીયો ભવતી પ્રયત્ન કરવો જોઈએ. યદા વયમ જ્યારે આપણે કસ્યચિત કોઈ એક દુર્ઘટનાયા સાક્ષીણમ ભવામહ, દુર્ઘટનાના સાક્ષીણમ ભવામહ એટલે બનીએ છીએ. બરાબર, શું કીધું કે યદા વયમ કસ્યચિત દુર્ઘટનાયા સાક્ષીણમ ભવામહ, જ્યારે આપણે કોઈ દુર્ઘટનાના સાક્ષી બનીએ છીએ. યદા એટલે જ્યારે, વયમ એટલે આપણે, કસ્યચિત એટલે કોઈ એક, દુર્ઘટનાયા એટલે કે દુર્ઘટનાના, સાક્ષીણમ એટલે કે સાક્ષી, ભવામહ એટલે બનીએ છીએ. તદા ત્યારે કર્તવ્યમ સમાચરંતઃ કર્તવ્યને અનુસરતા, કર્તવ્યમ એટલે કે કર્તવ્યને, સમાચરંત એટલે કે આચરણ કરતા, દુઃખમ અનુભવંતઃ દુઃખની અનુભૂતિ કરતા, તસ્યાહ દુર્ઘટનાયા તે દુર્ઘટનામાંથી કિંચિત થોડોક અથવા તો સંક્ષિપ્ત બોધમ અપી પ્રાપ્તુમ અહર્મહો બોધને પણ પ્રાપ્ત કરવો જોઈએ. વિના કારણમ દુર્ઘટના ન ભવતી, વિના કારણમ દુર્ઘટના ન ભવતી, કોઈ પણ કારણ વગર, વિના કારણમ એટલે કોઈ પણ કારણ વગર, દુર્ઘટના એટલે કે દુર્ઘટના ન ભવંતી એટલે થતી નથી, કોઈ પણ કારણ વગર દુર્ઘટના થતી
નથી. એ કાર્યકારણનો સિદ્ધાંત છે કે જ્યારે કોઈ ઘટના પાછળ કોઈ કારણ હોય તો જ એ કાર્ય થાય છે, બાકી નથી થતું. ઉદાહરણ સ્વરૂપે આપણે ગઈ વખતે વાત કરી હતી કે ભાઈ આપણે ચાલુ ફોને વાત કરતા હોય તો એક્સિડન્ટ થાય. આપણે ફોર વ્હીલમાં બેઠા છે અને સીટ બેલ્ટ નથી બાંધ્યો તો એક્સિડન્ટ થાય. એ બેલ્ટ બાંધવો જોઈએ તો એ નથી બાંધ્યો અને એક્સિડન્ટ થાય તો એ દુર્ઘટનાનું ખરાબ પરિણામ આવે. આપણે હેલ્મેટ નથી પહેર્યું અને કોઈ એક્સિડન્ટ થાય તો દુર્ઘટનાનું ખરાબ પરિણામ આવે. આપણે રોંગમાં ગાડી હકાવતા હોય અને એક્સિડન્ટ થાય તો દુર્ઘટનાનું ખરાબ પરિણામ આવે. તો વિના કારણે કેના સમસ્યા ન ભવતી, કોઈ કારણ વગર કોઈ સમસ્યા બનતી નથી, કોઈ ઘટના બનતી નથી. તત્ર કસ્યચિત, તેમાં કોઈ એક જનસ્ય માણસની ત્રુટિ એટલે કે ટીકના ભૂલ, જેને આપણે ભૂલ કહીએ છીએ, કોકનો વાંક હોય એમ, ત્રુટિ કારણમ ભવતી. તત્ર કસ્યચિત, ત્યાં કોઈ એક જનસ્ય એટલે કે માણસની ત્રુટિ એટલે કે ભૂલ કારણમ ભવતી કારણભૂત હોય છે. કે ભાઈ જ્યારે કોઈ દુર્ઘટના થાય છે ત્યારે કોઈ એક માણસનો વાંક હોય છે, કોઈ એક માણસની ભૂલ હોય છે અને એ ભૂલને કારણે એ દુર્ઘટના થાય છે, બાકી એ દુર્ઘટના ન થાય. આપણે વ્યવસ્થિત બધા જ ગાડી વ્યવસ્થિત ચલાવતા હોય, આપણને ખબર છે કે અહીં રોંગમાં ન હલાવાય, પણ આપણે રોડ ક્રોસ કરવા ન જવો પડે એટલે આપણે રોંગમાં ગાડી હાંકીએ અને સામેથી કોઈ ઝડપથી વાહન આવતું હોય અને આપણને લાગી જાય ટક્કર તો દુર્ઘટના થાય. તો કોકનો વાંક તો છે, જે પૂરપાટ આવે છે એને ખબર જ નથી, પણ જે રોંગમાં ગાડી હાંકે છે એનો વાંક છે. તો કોઈ એક માણસની ભૂલ છે એ જવાબદાર હોય છે. દુર્ઘટનાયા સાક્ષીણ ભવામાં, કે દુર્ઘટનાના સાક્ષી બનેલા આપણે એ બાબતનું જોવી જોઈએ કે ભાઈ ત્રુટિ કોની છે, કોનો વાંક છે. સા ત્રુટિ જ્ઞાતવ્યાહ, તે ભૂલને જાણીને, તે ભૂલને જ્ઞાતવ્યા એટલે જાણવી જોઈએ. સા ત્રુટિ જ્ઞાતવ્યા, તે ભૂલને જાણવી જોઈએ. તદંતરમ એટલે ત્યાર પછી, તાદૃશી ત્રુટિ, તાદૃશી એટલે તેવા પ્રકારની, ત્રુટિ એટલે કે ભૂલ, અહમ ન કદાપી કરિષ્યામ ઇતિહિ, આપણે ક્યારે કરીએ નહીં. અહમ એટલે કે હું ક્યારે કરું નહીં. ઇતિ એટલે કે એમ. બોધો અપી, બોધ પણ, પ્રાપ્તવ્યમ એવ, પ્રાપ્ત કરવો જ જોઈએ. કે ભાઈ જે ભૂલ આપણે સામેના માણસની છે એને આપણે જાણી લઈએ છીએ તો એને જેવી જાણી લઈએ છીએ એવી આપણે એવી ભૂલ ક્યારેય નહીં કરીએ, એને આપણે ખાસ જીવનમાં ઉતારવું જોઈએ. સુનિતઃ સાધુ કથિતમ ભવતાઃ, તમે સાચું જ કહ્યું છે. ઘટનાયા સાક્ષિણમ સંતઃ, ઘટનાના સાક્ષી બનતા, કર્તવ્યમ નિર્વહન કુતોપી, કર્તવ્યોને પૂર્ણ કરતા હોવા છતાં, દુઃખમ અનુભવંતોપી, દુઃખને અનુભવતા હોવા છતાં, યદિ વયમ, જો આપણે બોધ પાઠમ ન પ્રાપ્તુમઃ, બોધની પ્રાપ્તિ કરતા નથી, તદા વયમ મનુષ્યા ન સ્મ, ત્યારે આપણે મનુષ્ય છીએ નહીં. તો મિત્રો અહીંયા પાઠ પૂર્ણ થાય છે અને હવે આપણે નવા પદ્યનો આવતા લેક્ચરમાં અભ્યાસ કરીશું. ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ લક. નમસ્કાર.